જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો જો સવારમાં અત્યારે જો ભાખરી બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને જો આજે છે ને મસાલા ભાખરી બનાવી છે. કેવલને મસાલા ભાખરી ખાવાનું મન થયું તો મેં કીધું હાલો બનાવી નાખવા છે. અને જો આ બાજુ ચા પણ મૂકી દીધી છે કાવો ઉકળવા. જો શાકમાં જો તેલ ઉપર જામી ગયું છે, ફ્રીજમાં પડ્યું હતું કંઈ નહીં એટલે કાંઈ નહીં. જો અત્યારમાં પાંદડા તમને એવા છે. તો જો તૈયારી બધી ફૂલ છે. હવે જો થાપણ કરવાનું છે અત્યારમાં, એટલે ભાઈ જો દીવોને એવું ધોવે છે. હાલો આપણે બનાવી નાખીએ સરસ મજાની ભાખરી અને ચા. તે કાઢવા થોડા દેતો એટલે ગાંગરતો હતો. મોઢું છે ને છોડાયું. જો અત્યારે સ્થાપન કરી નાખ્યું છે ફઈ સરસ મજાનું. બેહાડી દીધો છે, શામાને બેહાડી દીધા છે આ બાજુ. તો આ લઈ લે ઓલું પણ પાથરવું તો ને તો નાખ દે નાખ દે. હા લઈ લે નાખ દે તો આમ પકડો તો બા. આમ બસ બાને વિડીયો શૂટિંગ કરવા દઈ દીધું. કેટલું આવ્યું છે? આવતી હતી હું આખી કે તો વાંધો નહીં. આ બાજુ જો દાદા તોરણ કરવા માંડ્યા છે. દાદા હામીને જતા જતો હામું તો જોવો હામું જોવો અહીં હામું જો ને હું અહીં વિડીયો તમારો ઉતારું છું. દાદા જો આવું બેવડા પાંદડા વાળી અને તોરણ બનાવે છે ને આ બાજુ આ બાપ દીકરો જો તથુભાઈ નીચેમાં ટી શર્ટ પલાળેલું છે પણ આ ભાઈને કાઢવું નથી. આ સડી હોતે ને આ રહેશે સડી નું હારે રાખી બહુ કરી આલ્યો પિક્ચરમાં જો કાઢવું નહોતું જો ચબુડિયાને. તો જો અત્યારે નાસ્તાની તૈયાર થઈ ગઈ. કેવલ આવી ગયા નાસ્તો કરવા માટે. તો હાલો તમે પણ બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ સરસ મજાનો. દાંત કેવા આવે છે? દાંત કેવા આવે? ડબુકડીને ભીંગલી. તો સારું હાલો તમે બધા નાસ્તો કરવા. કારેલાનું શાક છે, ભાખરી, પપ્પા ટી શર્ટ પહેરા. દાંત આવે છે જો ગટડી. આય હા બે બનાત પણ ખાવા. સવારમાં નહીં આવે મોકલું ના કાલ જવડી. રાધાએ દશામાનું અપમાન થયું છે તે અમારે દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેને 10 દિવસ સુધી નવો. જો અત્યારે વાર્તા અને આરતી પૂરી થઈ ગઈ છે. અને જો આરતી કરી નાખી છે ને બા જો પગે લાગે છે. એમાં તથ્થુભાઈને પાછું જો તે સિવાય ગયું એટલે ભાઈ ધોવા ગયા હતા ને જો એની હાટું દાંતસ્ય મંગાવ્યા હતા. તો મેં આને શું કહ્યું દાંતસ્ય કે આમાં તો કંઈક લખ્યું તીસલી મોતી એવું કંઈક લખ્યું છે. જો અમે દાંતસ્ય કેવી ને મંગાવ્યા તો જો આવી ગયા છે. અલે આ બાંધવું હોય તાલ દાંતસ્ય. દાદા જો આ સળીને તોરણ બાંધે છે. હા તો જો અત્યારે છે ને 4:45 જેવું થયું છે. અને અમારે તીથુભાઈ જો જાગી ગયા છે 4 વાગ્યા ને પાછો ઉતો જ નહીં. જો જાગીને બેઠો કા જો જોવેશ કેવું
તો મેં છે ને સુંદડા છે ને આવડા લેવાનું કીધું ને તો સામે દરવાજે મારી સુંદડી હુકાતી ઓલી મૂકી હતી ને એ લેવા ગયો કા ઓય કા હા પાડે છે તો પાછું જો એને રમકડા બતાવે છે કોના છે ઈ? હે તથુ કે તીથુ તીથુ ના છે કે તથુ ના તારા છે હે એ છોકરા અને છે ને ફઈ બધું સામાન લેવા ગયા હતા સમેટીનો માલ જો સમેટીનો માલ લેવા ગયા હતા ને હારો રટાડું કરવા ગયા હતા એસિડની બોટલ લાવ્યા તો બા શું કે ખબર છે દયા પૂઈ એ કે એસિડની બોટલ હોતે મળી કે મળે એસિડની બોટલ કા તો સરકાર હારું ને ડાયું થઈ ગયો કે સંડાસ હતો ને સાફ કરી નાખો કા ઝલક આવે છે કે ની શું છે શું જોતું આયા છે ભાગી ગયો મારો દીકરો હે જીરીંદર આવશે બે સોટા સોટા વાળા સોટા હું કેટલા નંબર 2 નંબર લખેલું છે સોટાનો છે ભાણિયો છે બહુ સોટાની હારે રહેવું જોઈએ જો સોટા જેવો જ થઈ ગયો છે કા કમેન્ટ આવે પાછી કા વહી આવ્યો રજા લઈને વહી આવ્યો જો પછી કે મારે 3000 નું જ કામ છું સોનું બેન 2000 બોલ ખોલવા મળ્યા તઈ હું છોટા કે તો જો તો હાલે ભાઈ વિયો તો હેલો ગાઈસ તો હું એમ્પ્લી લેવા ગયો તો એમ્પ્લી મે આયા ને મૂકી દીધું હવે હું જાઉં છું રાયડું કેટલી નાખતો તો આપણે એમ નાખ તો રાયડું હવે ખબર પડે ઓરાનો તો આવતું હાલો સ્ટેડિયમ એક પિન નાખ દેજો એમ કીધું ઓલા બાબાને કીધું પીન નાખી દે રેડી તો તમારે સીધ જવું છે હે ગાડી રિપેર કરાવવા ગાડી રિપેર વાળા ઓઇલ નાખો કરી જો હાલો આમ સાના મના ઓઇલ નાખો ઓઇલ વાળો દે ગયો ઉપડા જતો બ્લેક કમાન્ડો જો આમાં તીથું તીથું એવું છું હે દીદી ભડભડિયા તે તીથું ભાઈ જોવાય હમું કરવા માંડ્યા છે રિપેરિંગ કામ કા તીથું તો બીજા ભાઈ હોતે ને ત્યાં ઠેઠવા છે જો રિપેરિંગ કરવા વાળા એવા ભાઈ છે શીખરી ગયો હે હા તો જો રાહુલભાઈ ચડી ગયા છે માળીએ અને સ્ટેડિયા ઉતારવાના છે એટલે ઊભો રે ખુરશી રાખ ને એના ઉપર ટેબલ રાખ એવું કઈ તો થાય પડી પડ નહીં હું પકડી રાખો ને એમ થોડી પડવાનું અહીંયા ઉપર ચડાવ્યા જો ને સ્ટેડિયા ફેરો છે ને લાગે છે એવું હા શેરું છે ને તો રાહુલભાઈ તો ચડાવ્યા જો ટેબલે માથે અસરતા નહીં એટલે હવે હું હવે અત્યાર લગી ન પડે હવે થોડો પડી કઈ તો કા સાલું બંધ થઈ ગયો તો મને એવું લાગતું હતું ચાલુ હતો જો આ સ્ટેડિયા ઉતારવા હાટું નાના હોતન બોલાવ્યો રાયડું નાખી જવાબ ન થાવ આ જો સ્ટેડિયા ઉતારી લીધા છે હવે રાહુલભાઈ હરખા બનાવી દેવા હરખા કરવાના ચાલુ તારે ખુરશી બુરશી બરોબર મૂકી દીધું છે હવે પિન ગોતવી પડશે ને કામને હાલ છે જયેશભાઈ લઈને સ્ટેડિયમ કે અહીંયા હવે રાહુલભાઈ આમાં તો જો અત્યારે છે ને સરસ મજાની ડીશ કરી નાખી છે આરતીની તૈયાર અત્યારે તો થોડુંક અત્યારે ઇમરજન્સીમાં કરી છે એટલે જો અમને ખાલી કોડિયા કરી નાખ્યા છે સાથીઓ કરી નાખ્યો છે કાલે છે ને મસ્ત ડીશ કરી નાખશું વહેલા હાર એટલે સરસ મજાની ડીશ બનાવી નાખશું અત્યારે ટાઈમ ઓછો હતો અને તીર્થને દત્યાને ઓલા ઘર લઈ ગયા ને તમે તો લાય અત્યારે કરી નાખું ખાલી કોડિયા કરી નાખ્યા છે કાલે સરસ મજાની ડીશ આપણે શણગારશું ને અત્યારે જો ગુવારનું શાક બનાવવાનું છે એટલે ગુવાર હમો કરી નાખ્યો છે ભાઈએ અને હવે હે આરતીનો દઈ આપે હા
તમારે વારો રવિવાર આવશે રવિવાર ઘેર ગઈ વાંધો નહીં. તો જો અત્યારે દયા ફૂટીને આરતીનું કહેવાનું છે. તો ભાઈ જો આરતીનું કહેવા જાય છે ને, હવે હું લોટ બાંધી નાખું અને શાક મૂકી દઉં ફટાફટ. એટલે પછી જો અત્યારે આગળ બધા આરતી કરવા આવશે એટલે પછી મોડું થઈ જાય આરતીમાં, એટલે એની કરતાં ફટાફટ અત્યારે શાક બનાવી નાખું અને લોટ બાંધી દઉં. એવું છે. જો આ સમેટી માલ લાવ્યો જો. અને અત્યારે જો બપોરનું ફરાશે, બપોર કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, મોડું થઈ ગયું હતું જમવામાં, એટલે બપોરનું જો આ સોટીયું બધો ફરાળ લાવ્યો હતો. તો એ આપણું હાટું મોળી વેફર ને કેળાની વેફર, માંડવી પાક, પછી 2 સેવડા તીખો ને ગળો, 2 સેવડા ને એવું બધું સોટીયું લેતા આવ્યો લાડ. તો જો બધા આવી ગયા છે, બધા નથી વાળતા આવ્યા કા. જો પપ્પાને તચ્છા આવ્યો, પછી પાકા કાકાને દીધું આવ્યો અને આરતી કરવાની છે એ આવી ગયા છે કપલ. મંજુ ફૂ અને દયા ફૂ આવી ગયા છે. તો હાલો ફટાફટ બધા આરતી કરવા. પરજાન બોલાવે પરજા બધી ક્યાં ગઈ? જો આ બાજુ આવી ગયા છે ડેલેથી. એવું છે પ્રસાદી લઈને. આ બાજુ અલ્પોભાઈ પણ આવી ગયો છે. બધા ફોન કરીને ના પાડી કોણે અમિત કેમ? સરસ મજાના નવરા થઈ ગયા અને અમારા તથ્યભાઈનું ગોલું તો પાકી ગયું છે. જો તથ્યભાઈનું ગોલું આજે વહેલા પાકી ગયું. કાલે તો 11:30 વાગ્યા સુધી સાપતો હતો. આજ જો 10:30 થયા છે ને ત્યાં સૂઈ ગયો છે. અને આ ભાઈનું ગોલું ક્યારે પાકવાનું છે? એ છોકરા એ જો ને સાંડલો કરી લીધો છે. પપ્પા મોબાઈલ લઈને બેસી ગયા છે. ક્યાં છો? શું કામ હતું તાર મમ્મીને? તો હાલો આપણે અહીં આજનો વ્લોગ અહીંયા સુધી છે. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ કે બે હાથ જોડ. ઉભર આવે તાર પપ્પા હમણાં આવે હો. હાથ પાડ તાર પપ્પાને. પપ્પા આગે તો દીકું તીથી તીર્થ. હું જો બંધ કરી દઉં છું વિડીયો. હાલ બંધ કરી દઉં ને. હામું જો મમ્માની. પપ્પા આગે તો પડી જાય. મમ્મા આગે. નો